શ્રી કિષ્કિંધાકાંડ સર્ગ 49-51। બહુ શોધ કરીને વાનરો થાક્યા, પણ ક્યાંયથી સીતાજીની ભાળ મળી નહીં। આથી નિરાશ થઈ ગયા। આથી નાયક અંગદ તેમને આશ્વાસન આપવા લાગ્યા, હે કપીશ્વરો, આપણે પર્વત, નદી, નાળા, ગામ, નગર, વન, ઉપવન સર્વ જગ્યા ફરી વળ્યા, પણ આપણને ક્યાંયથી સીતાજીની ભાળ મળી નથી। આપણા રાજાની આજ્ઞા અનુસાર આપણે શોધ કાર્ય આગળ વધારવું જોઈએ। શોધ કાર્યમાં સમય ઘણો નીકળી ગયો છે, પણ આપણે નિરાશ થવાની જરૂર નથી। વિદ્વાનોએ કહ્યું છે કે સતત કાર્ય કરનારને સફળતા અવશ્ય મળે જ છે, પણ કંટાળીને બેસી રહેનારને કોઈ ફળ મળતું નથી। આપણે આપણા રાજાનો તથા રામનો ડર રાખવો જોઈએ। મેં તો આપણા હિતની વાત કરી છે, છતાં પણ તમને કંઈ સૂઝતું હોય તો જણાવો। આથી ગંધમાદક નામનો વાનર ઊભો થયો અને બોલવા ગયો, પણ અવાજ નીકળ્યો નહીં, કારણ કે તે ભૂખ અને તરસથી પીડાતો હતો। છતાં ધીમા અવાજે કહ્યું, હે રાજપુત્ર અંગદ, તમે જણાવ્યું તે જ આપણા માટે હિતકર છે, તેમજ કરવું જ જોઈએ। ગંધમાદકે અંગદની વાતને ટેકો આપ્યો એટલે સૌ વાનરો ઉત્સાહિત થઈ ગયા। તેઓ દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા। તે પ્રદેશ અતિ દુર્ગમ હતો, છતાં વાયુપુત્ર હનુમાને શોધ ચાલુ રાખી। તેઓ આગળ વધી રહ્યા હતા, તેવામાં તેમણે એક મોટું કોતર જોયું। કોતરનું નામ વૃક્ષબલી હતું। વાનરોએ જોયું કે તે બિલમાં અનેક પક્ષીઓ આવ જા કરતા હતા। તેઓ બહાર નીકળતા ત્યારે તેમની પાંખો જળ વડે ભીંજાયેલી હતી। આ બિલની રચના મહાદાનવે કરેલી હતી। ભૂખ અને તરસથી પીડાતા વાનરો બિલમાં કૂદી પડ્યા, પણ અંદર અંધકાર હતો, કોઈ સૂઝતું જ નહોતું। છતાં તેઓ પાણીની આશાએ આગળ વધવા લાગ્યા। ઘણું ચાલ્યા, અંતે થાકી ગયા, પણ પાણી ક્યાંય દેખાયું નહીં। છતાં વાનરો હિંમત હાર્યા વિના આગળ વધ્યા। ત્યાં તેમણે એક સુંદર મજાનું વન જોયું। આથી વાનરો ખુશ થઈ ગયા। તે ઉપવનમાં સુંદર મજાની તલાવડી હતી। તલાવડીના કાંઠે ભવ્ય રાજમહેલ હતો। વાનરો આ સર્વ શોભા જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા। ત્યાર પછી વાનરો મહેલમાં પ્રવેશ્યા। ત્યાં રત્નજડિત પલંગો અને સુખાસનો બિછાવેલ હતા। ત્યાં રસવાળા ફળો, કંદમૂળો પણ પડ્યા હતા। આગળ જતા રથ, પાલખી, વિમાન જેવા ઉત્તમ વાહનો રાખ્યા હતા। કોઈ રૂમમાં વસ્ત્રોના ભંડારો ભર્યા હતા। કપીશ્વરો સીતાજીને શોધતા મહાલયમાં ફરી રહ્યા હતા। ત્યાં જ તેમની નજરે અગ્નિ સમાન પ્રકાશથી શોભતી સ્ત્રીને જોઈ। તે વૃદ્ધ તાપસી હતી। આથી વાનરોને વિસ્મય થયું। વાનરો કાંઈ બોલ્યા નહીં, માત્ર હાથ જોડીને ઊભા રહ્યા। તેમનામાંથી હનુમાન નિર્ભયપણે આગળ વધ્યો અને બોલ્યો, હે સ્ત્રી, તું કોણ છે? આ બિલ, ભુવન વગેરે કોનું છે તે તું અમને જણાવ। ત્યાર પછી હનુમાન આગળ બોલ્યા, હે મહાભાગા, અમે ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા, આથી આ બિલમાં અમે પ્રવેશ કર્યો છે। અહીંનો સઘળો વૈભવ જોઈને અમે બ્રહ્મમાં પડી ગયા છીએ, માટે હે તપસ્વીની, અમારી શંકાને દૂર કરો। હનુમાનની સુંદર વાણી સાંભળી તાપસી બોલી, હે વાનર, માયાવી મય દાનવે પોતાની માયાના પ્રભાવથી આ બધું નિર્માણ કરેલું છે। પૂર્વે મય દાનવે હજારો વર્ષ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા હતા। વરદાનમાં તેમણે વિચિત્ર સૃષ્ટિ રચવાની શક્તિ અને શુક્રાચાર્યના શિલ્પશાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું। આથી તે દાનવોનો વિશ્વકર્મા કહેવાયો। આ મય દાનવની કથા મહાભારતમાં પણ આવે જ છે। આ મય દાનવ ઇન્દ્રની ખૂબસૂરત અપ્સરા હેમા પર આસક્ત થયો। આથી ઇન્દ્રે તેની સાથે યુદ્ધ કરી તેને હણી નાખ્યો। પછી આ સઘળી સંપત્તિની માલિક હેમા અપ્સરા છે। હું તો તેની સખી છું। હું મેરુ સાવરણીની પુત્રી સ્વયંપ્રભા છું। અહીં રહી આ સ્થાનની સંભાળ રાખું છું। હે વાનરો, તમે આ બિલમાં શા માટે આવ્યા છો તે મને જણાવતા પહેલાં તમારી ભૂખ અને તૃષાને શાંત કરો, પછી મને સઘળું વૃત્તાંત જણાવો।